ઓકે. परम कृपारु परमात्मा भगवान महावीर ने नमन। गुरुदेवना चरणों में भावभीनी वंदना। उपस्थित जिज्ञासुने मारा नमन। कल्याण मंदिर मुदारमवद्य भेदी भीताभय प्रथम निंदित मंग्रि पद्मं संसार सागर निमज्जद शेष जंतु पोतायमानमभिनम्य जिनेश्वरस्य। Today, first two line, I will speak in English. Topic: divisional type of troubles. Okay, the title of the chapter, type of troubles, are the different type of troubles. In presence, reference of the word trouble denoted to endure the difficulties with equanimity and remaining resolute on the accept path of salvation. હવે જો લેંગ્વેજનો કેટલો મોટો અસર છે ને, હું ટ્રબલ બોલી તો તમને એમ થયું કે કંઈક સમજાય છે, પણ ભગવાનના વાણીમાં ટ્રબલનું નામ છે પરિસહ પ્રવિભક્તિ. પરિસહ પ્રવિભક્તિ. ઓકે, જો તમારે તમારા લાઈફમાં આગળ વધવું હોય, રાઈટ, તો પરિસહ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ટ્રબલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે તમે કહેશે કે ટ્રબલની ઇમ્પોર્ટન્સ તમે સમજતા નથી, કાં તો તમે કાંક સમજાવી શકતા નથી, એવું કંઈક ડિફિકલ્ટ લાગી રહ્યું છે. પણ આઈ રેડ ધ ટુ લાઇન્સ. આ ઉત્તરાધ્યાયનું બીજા સેકન્ડ ચેપ્ટરનો એક ભાગ છે, જેમાં 3 સૂત્રો છે અને 46 ગાથાઓ છે. ઓકે, અને નામ છે પરિસહ પ્રવિભક્તિ. ઓકે, હવે પરિસહનો અર્થ શું કરવાનો? ટ્રબલ કરવાનો કે? કારણ કે ટ્રબલ તો સમજાતું નથી, પણ પરિસહ હું બોલીશ ને તો તમને ટ્રબલ સમજાઈ જશે એકદમ જ. ઓકે, સો મેં જાણી કરીને આ ઇંગ્લિશના વર્ડ્સ આમાં યુઝ કર્યા છે, તાકે આપણે ઘડીએ આ વર્ડ સાંભળીએ છીએ, પણ આનું ઇન્ટરપ્રિટેશન આપણે નથી પ્રોપર કરતા. ઓકે, સો પરિસહ છે સ્વીકૃત. હવે સ્વીકૃતનો મિનિંગ શું કરશો તમે? સ્વીકારવું. હા, ખાલી સ્વીકારવું પરિસહ ના થઈ શકે, કારણ કે પરિસહ ટ્રબલ છે ને, ટ્રબલ છે. તો કષ્ટોને સમભાવથી સ્વીકૃત કરવું. સો આપણે ટ્રબલનો મિનિંગ શું કરીએ છીએ કે આપણે ટ્રબલનો મિનિંગ કરીએ છીએ કે ડિફિકલ્ટી ઇટ કાન્ટ બી સોલ્વ એન્ડ વી નીડ સમબડીઝ હેલ્પ. પણ ભગવાન કેવી રીતના કહે છે? સ્વીકૃતિ. કષ્ટોની સમભાવથી સ્વીકૃતિ કરો તો સાલ્વેશન, મોક્ષ માર્ગ થઈ શકે છે. હવે કેટલી મોટી, મને તો જ્યારે મેં આ ચેપ્ટર્સનું સ્ટડી કર્યું તો મને જરાક ગડબડ લાગતી હતી કે આ ટ્રબલ નહીં રાખો, આ વર્ડ ના રખાય અહીંયા, બિકોઝ મેચ નથી થતું. એક તો કષ્ટ કહે છે અને ઉપરથી કહે છે કે સમભાવથી કરવાનું, દેટ ઇઝ એને બરાબર જામતું નથી. પણ ભગવાને કીધું કે જ્યારે મેં વિનયનો અભ્યાસ કરાવ્યો, પહેલો પાઠ છે વિનયનો અભ્યાસ કરાવ્યો, ત્યારે તમે શું સમજ્યા? આપણે વિનય રાખીએ તો આપણને શું મળે છે? વિનય રાખીએ તો જ્ઞાન,
વિનય રાખીએ તો નમ્રતા, વિનય રાખીએ તો અનુશીલતા, વિનય રાખીએ તો કૃતજ્ઞતા. આ બધા ગુણો વિનય રાખવાથી મળે છે. અને ગુણો જ્યારે મળે એને મળાવવું નથી પડતું, એના જાતે આવી જાય. સો કેન યુ ઇમેજિન કે ખાલી એક વિનય રાખવાથી 7 જાતના ગુણો એમને મળી જાય છે. સો ભગવાને એમ કીધું કે તને એક વસ્તુ આપે ને એના સાથે એમ કે 1/7 ફ્રી, એવી વાર્તા છે આ. હા, સો આમાં 22 જાતની ટ્રબલની વાત ભગવાને કરી છે. ટ્રબલ ના કહેવાય, આપણને સાલ્વેશન, આપણે આપણી કેપેસિટી, હમણાં એક માસી બોલ્યા હતા કે ઠંડી હોય ને ગરમી હોય તે સહન કરવાની, હે ને, તો તમારી લાઈફ ઇઝી થઈ જાય. સો દેટ એક્ઝેક્ટલી આપણે ટોક કરવાના છે કે પરિસહની મિનિંગ સ્વીકૃતિ કરો, કષ્ટો હોય અને સહનશીલતા વધારો તો સાલ્વેશન છે. ભગવાન કહે છે, હા, હું નથી કહેતી. સો આગળ ભગવાન કહે છે કે પરિસહ ઉપર વિજેતાને શું શું મળે? તો પહેલી તો સહન શક્તિ વધી જાય, વિચ ઇઝ હમણાં જ માસી બોલ્યા, એને ખબર બી નથી કે આજનો ટોપિક શું છે, પણ એ બોલ્યા સહન શક્તિ વધારવી પડે, ઓર સહન શક્તિ હોય તો આ પાર, હે ને. તો એક સહન શક્તિ વધે છે, કેમ ખબર? કારણ પરિસહનો તમે સ્વીકાર કર્યો છે, કષ્ટનો તમે સ્વીકાર કર્યો છે, એટલે તમને સહન શક્તિ વધી. સો હેવ યુ થોટ અબાઉટ ઇન ધીસ પ્લેટફોર્મ, કોઈ થોટ કર્યું હતું કે કષ્ટ સહન કરવાની સ્વીકૃતિ કરતાં જ મારી સહન શક્તિ વધી જાય છે, વિચ ઇઝ વેરી વેરી ડેલિકેટ થિંગ્સ વિચ વી નેવર થિંક. ઓકે, સો એક ખાલી સહનશીલતા નથી વધતી. ભગવાને અહીંયા ગુણો લખ્યા છે કે અનુશાસન વધે છે, સદાચાર વધે છે, ગંભીરતા વધે છે, ધીરજતા વધે છે, તમારી કોન્ફિડન્સ વધે છે. યા તમે છે ને આખા ગ્રુપમાં જે સહનશીલ માણસ હોય ને તે છૂટું દેખાય. આમ એ તમને ખબર પડશે કે આ માણસ બધા કરતાં ડિફરન્ટ છે. કેમ એ ડિફરન્ટ લાગે છે? તમે કોઈ દિવસ ક્વેશ્ચન કર્યો તમારા સેલ્ફને કે અમુક માણસ છે ને આમ આવ્યા બી હોય તો ખબર ના પડે, પણ કોક માણસ તો ના આવ્યું હોય ને તો બી ખબર પડે કે આ નહોતું આવ્યું, અહીંયા દેખાતું નહોતું. વાય? હા, વિચાર કરો તમે, એના ઉપર તમે વિચાર કરશો ને તો આ ગુણોને તમે બી તમારામાં કરીને આ પર્સનાલિટીને બિલ્ડ કરી શકો છો. અને આજે મોટા મોટા આપણા બધા સીઈઓ છે ને, સીઈઓ છે, પછી આપણા જે કંપનીઓ ચલાવે છે મોટા મોટા, એ ગુરુ ભગવંતો પાસે જઈને સહિષ્ણુતાનો અભ્યાસ કરી રહ્યા છે. ઓકે, આજે હું બહુ એ સાઈડે નહીં જાઉં, આપણે કેટલું કઈ સહિષ્ણુતા કરવાની છે એ જઈશ. ઓકે, સો એમાં 2 ભાગ પાડ્યા છે. એક સહિષ્ણુતા છે જે નોર્મલ હોય, આપણે કરીએ અને આપણને ગમે, એને શીલ સહિષ્ણુતા કે શીલ પરિશ્રહ, એટલે આપણને ગમે. કોઈ પરિસ્થિતિ એવી હોય કે જેને તમને સહન ના કરવું પડે, તમે સહન તો કરી જ રહ્યા છો, પણ તમને ખબર ના પડે કે મેં સહન કર્યું. અને એક છે પ્રતિકૂળ પરિસ્થિતિ, જે કે તમને ખબર પડે કે ગોડ આ સહન નથી થઈ રહ્યું, પણ જ્યારે સહન થાય છે અને નથી થતું, એ 2 વસ્તુ છે ને, એટલું તો સમજાય જ. તો એક ઉષ્ણ છે પરિસર, એક શીત પરિસર છે. કોઈને ખબર હતી અહીંયા અત્યારના કે આવું છે, આવું હોય? કોઈ વિચાર કર્યો તો આ કોર્નરમાં? કરવા જેવો છે કે નહીં? કયો જરૂરથી કરવા જેવો છે કે તમે સામાયિકમાં 45 મિનિટ્સ બેસી શકો છો, એવી સહન શક્તિ તમે ધરાવો છો. અત્યારના હું તમને કહું કે 10 સામાયિક કરી નાખો તો તમે એમ કહેશો એકની સહિષ્ણુતા મારા પાસે છે, એમ કરીને તમારે ચાલુ કરવાનું. એમ નહીં કહેવાનું કે ના, હું 10 ના કરી શકું. એ ભગવાન શીખાડે છે. હા, એ શું કહે છે કે જે તું કરી શકો છો એને યાદ કરીને એના ઉપર તારે બિલ્ડ કરવાનું છે. હવે એમાંથી તમને શું મળે?
આવી રીતના તમે બિલ્ડ કરો તો તમને શું મળે? તો Confidence. શીત નેચર રાખવાથી ઉષ્ણને સહન કરી શકો એવી કેપેસિટી ભગવાન બિલ્ડ કરાવે છે આપણા પાસે. હમ. સો 22 જાતના પરિસહનની વાત કરીશું. ટાઈમનો લિમિટ હોય છે દર ફેરે. હું જલ્દી તમને 22 કહી દઈશ. એમાંથી 2 જ શીત છે ખાલી, બાકી બધા ઉષ્ણ છે. હવે કેમ છે, શું કામે છે, કેવી રીતના છે, એ બધું કોક ફેરે પાછું મળીશ ત્યારે. ઓકે, સો હવે પરિસર તો એકદમ સ્ટ્રેટ થઈ ગયું, ખબર પડી ગઈ કે સહનશક્તિ, પણ સહનશક્તિથી ગુણોની વૃદ્ધિ થાય છે એ બી ખબર પડી ગયું. હવે ગુણોની વૃદ્ધિ થાય છે તો કર્મની નિર્જરતા તો ઓટોમેટિક થવાની જ. એમાં કાંઈ તમને કરવું ના, અને મહેનત ના કરવી પડે. ના. તો આપણે કેમ કહીએ કે કર્મને આમ છે ને તેમ છે ને કર્મ થેરી, જ્યારે કર્મ થેરી નથી, એના જાતે થઈ શકે છે બધું. અને ભગવાન સમજાવે છે આ બીજા અધ્યાયમાં. બહુ જ વિચાર કરો કે ભગવાનને ખબર છે કે 3 દિવસમાં નિર્વાણ પામીને એ મોક્ષ જઈ રહ્યા છે, અને આપણા ઉપર કરુણા કરી છે કે આટલું તો તું કરી શકે છે, તું સમજે છે આ બધું, તો તું કેમ ના કરે? હા, સો એમાંથી 2 શીત છે. સો રેશો જો 2 જ શીત છે ને બાકી 30 બધા, હા બધા 20 એવા છે. હવે 20-20નું જ્યારે આપણે અધ્યયન કરીએ તો આપણે ક્વેશ્ચન થાય કે આ ક્યાંથી આવ્યું? ભગવાનના મગજમાં બી ક્યાંથી આવ્યું? તો ભગવાને સહન કર્યું, ઓર ભગવાને સહન કર્યું હશે એવું કોઈ આપણા પાસે સોલિડ પ્રૂફ છે ના? જ્યારે સ્ટડી થાય ને ત્યારે સોલિડ પ્રૂફ વગર ચોપડી ના હોય, ને ચોપડી વગર બોલવાવાળા ના હોય. એ તમારે કરી લેવાનું કે જે બોલતું હોય ને એને ચોપડી વાંચી હોય. ઓકે, અને જે ચોપડી હોય એમાં પ્રૂફ થયેલી વસ્તુ લખેલી હોય. એવું નહીં કે બસ કાંઈ બી તમે ને હું લખી નાખે ને એ ચોપડી બની જાય, એમ ના હોય. દેર ઇઝ પ્રોસિજર. ઓકે, સો આ છે ને ક્યાંથી આવ્યું ખબર છે? કર્મવાદ એક પૂર્વ છે, એના 17મા ગાથાના ઉદ્બોધમાંથી આ વસ્તુ ખબર પડી કે અરે આ તો આટલું સહેલું છે, પણ એને જરાક લાઈનમાં મૂકીએ ને તો સમજાઈ જશે બધાને. એટલે ભગવાન આપણા ઉપર દયા કરી રહ્યા છે કે ભાઈ તું આવ્યો, જવાની વાત નક્કી છે, નક્કી 100% છે. ઓકે, સો એમાં તારે શું કરવું જોઈએ? ઓકે, સો ભગવાન કહે છે સુયમ આઉમમ. હવે તમે કહેશો આ વર્ડ તો, પણ તમે આ શબ્દ પ્રોનાઉન્સ કરશો ને તો તમને એનો મિનિંગ જાણવાની જિજ્ઞાસા થશે કે અરે આ શું બોલ્યા. ઓકે, એમાં કહે છે ભગવાન કાશ્યપ ગોત્રીય મહાવીર, શ્રવણ ભગવાન મહાવીર. આખા ચેપ્ટરમાં જ્યારે બી નામ ચાલુ થાય છે તો કાશ્યપ ગોત્રીય, શ્રવણ ભગવાન મહાવીર, આ 4 શબ્દથી જ બધું બોલવાનું ચાલુ થાય છે. કેમ 4 જ શબ્દ મૂક્યા છે એના પાછળ સ્ટોરી છે. કેમ કાશ્યપ ગોત્ર છે ભગવાનનું એ બી છે, કેમ શ્રમણ કહેવામાં આવ્યું છે એ બી છે, કેમ એ ભગવાન બન્યા એ બી છે, ને કેમ એ મહાવીર કહેવાય છે એ બી છે. ઓકે, સો એ 4 શબ્દ બોલીને જ્યારે બી તમે કઈ વસ્તુ મહાવીરના બારામાં બોલવું હોય ને તો બોલવાનું કાશ્યપ ગોત્રીય, શ્રવણ ભગવાન મહાવીર. ઓકે, હવે આના પાછળ બહુ મોટું આપણે ના કે આપણે આપણા ગોત્રને ઓળખતા બી નથી. ખબર નથી મને, બધાને ખબર છે કે નહીં કે ગોત્ર ક્યાંથી આવ્યું, શું મિનિંગ છે, આને જ્યોતિષ કહેવાય કે નહીં. પણ આપણા જૈન ધર્મમાં આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમારું ગોત્ર શું છે. ઓકે, તમને ખબર છે કે નહીં. ઓકે, સો ગોત્ર, નામ, કર્મ, આયુષ્ય આ બધું ઇમ્પોર્ટન્ટ છે, અને તમે સમજો ને તો એ પ્રમાણે આપણી ભૂલો ઓછી થાય. ઓકે, હવે એ રહેવા દો અને આપણે અહીંયાથી પહેલું પરિસહનું નામ ચાલુ કરીએ. સો તમારી જિજ્ઞાસા થાય છે કે આ જાણવું જોઈએ એમ? જી. સો ધી
ગિંછા પરિશઃ, દી ગિંછા પરિશઃ. દિગીચ્છા. હવે તમે કહેશો આ વર્ડ દી ગિંછાટને શું ભાઈ સમજ નથી ને, સમજ જ નથી પહેલાં તો, પણ એને સિમ્પલ વર્ડમાં કહે તો હંગર, ભૂખ, હમ. હા, ક્ષુધા. હા, હવે ક્યાંય તમે વાંચો દી ગ્વિંછ પરિસહ એટલે એમ થાય નથી વાંચવું, બિકોઝ સમજાતું. હા, પણ એ લોકો એમ કહે છે કે જો તમે ગોત્રીય કાશ્યપ ગોત્રીય શ્રવણ ભગવાન મહાવીર આ કરીને જ્યારે ચાલુ કરો ને, તો તમને અમુક વર્ડના મિનિંગ્સ એના જાતે ક્લોકના જેમ તમારા મગજમાં રીડિફાઇન થવા માંડશે. હમ. હવે આ મને જરાક આપણે ના કે જ્યાં સુધી એક્સપિરિયન્સ ના થાય, અનુભવ ના હોય ત્યાં સુધી મને ખબર ના પડે, પણ યસ મેં અનુભવ કર્યો છે કે જ્યારે હું વાંચતી હતી ત્યારે મને નહોતું સમજાતું, પણ હવે હું જેમ વાંચું છું તો મને સમજાય, અમુક વર્ડ એના જાતે સમજાઈ જાય છે. હવે એ કેમ છે એ મને નથી ખબર, એક્સપ્લેનેશન મારા પાસે નથી. સો દિગ્વિંછ પરિસહ, સૌથી પહેલું હંગર ઉપર ભગવાન કેમ બોલ્યા છે? જૈન ધર્મ છીએ આપણે, ભગવાન બોલી રહ્યા છે અને એના પ્રવચનમાં આવે છે કે પહેલું પરિસહ હંગર ઉપર છે. સો હંગર ઉપર સ્વીકૃતિ કરવાનો કોઈ વિશેષ મહત્વ ભગવાને બતાવ્યો હશે એવું યાદ આવે છે તમને? યસ, યાદ આવે છે તમને, ખાલી ખબર અત્યારના હું બોલું ને એટલે તમને યાદ ના આવે, બાકી તમને ખબર જ છે. હવે તમે ઘણીવાર સાંભળ્યું હશે કે તમે સામાયિક કરો છો, બરાબર? સો કઈ કઈ વસ્તુ બંધ છે અત્યારના તમારી? બધી જ વસ્તુ ને, ખાવાનું પીવાનું હે ને, બધું હલવાનું ચાલવાનું બધું જ બંધ છે. એનું નામ શું છે? સામાયિક. સામાયિક, સમતાનો અભ્યાસ કરી રહ્યા છો. સો એનું નામ છે તમે અભયનું દાન કરી રહ્યા છો. અભયનું દાન એટલે જે જીવ બિચારાને આપણે મારત કે કાપત કે જે બી કાંઈ કરત, જેમ કે વાયુના જીવો છે, તમે ચાલો તો નીચે જીવો છે, પછી કંઈક કાપો તો વનસ્પતિમાં જીવો છે. અભયનું દાન સૌથી મોટું દાન છે આ, જે એવરી જૈન કરે જ છે, નો ડાઉટ. એમાં કોઈ મને એમ કે ને મેં નથી કર્યું, હું તમને કહીશ કે તમે કરી રહ્યા છો. ઓકે, સો સૌથી મોટું દાન આપણાથી થાય એવું ભગવાને આ ક્ષુધા પરિસહમાં સમજાવ્યું છે કે આટલું મિનિટ બી તમે હંગરી રહ્યા, 2 મિનિટ, 1 ઘડી, 2 ઘડી ભૂખા રહ્યા, રાઈટ, તો એનું કેટલું પુણ્ય બંધાય, એનાથી કેટલી બધી નિર્જરા થાય. એની સ્વીકૃતિ તમે કરી કે હું ખાઈશ નહીં, બહુ મોટું દાન છે આ. તમે કોઈ દિવસ તમારા સેલ્ફને પેટ કર્યું કે કેટલા કલાકો તમે નથી ખાધી? આપણે 12 જ કલાક વાપરીએ ને, 12 કલાક તો નિદ્રામાં જાય છે, પણ પચકાણ વગર એનું ફળ નથી, હે ને? સો તમે સમજો કે મારે અભયદાન કરવું છે, હું સૂઈ ગઈ છું, તે મારું મોઢું કેમ ઓપન છે, હે ને? કેન બી ડન. ઓકે, સો આમાં છે ને બહુ બધી વસ્તુઓ લખી છે ભગવાને કે શું કરવાનું, કેવી રીતના કરવાનું, કેટલું વાપરવાનું, કે નહીં વાપરવાનું, ઘણું બધું છે. પણ હું એમ કહું છું કે 1 ઘડી, વિચ ઇઝ આપણે સામાયિક કરીને 1 ઘડીનું અભયદાન તો કરી જ રહ્યા છે. યા, તો પહેલું પરિસર છે. હવે આને સહન કરવાથી શું થાય ભાઈ? ક્વેશ્ચન તો હોવો જ જોઈએ. જીવ દયા પડાય ને. વેલ ડન, જીવ દયા પડાઈ ગઈ. હા, બસ તમને શું ફાયદો થયો? જીવને તો ફાયદો થયો, એને તમે કરી દીધું. હવે તમારા વાસ્તે શું ફાયદો થઈ ગયો? પહેલાં પોતાનું જોવાનું, પછી બીજાનું. આપણને મનને શાંતિ મળે કે જ્યાં સુધી સામાયિકમાં બેઠા હોય ત્યાં સુધી શાંતિ છે. ઓકે, ઓકે. હંગરથી
સાયન્ટિફિકલી એક વસ્તુ પ્રૂવ થઈ છે કે તમે હંગ્રી રહ્યો ને તો તમારી જે ઓપરેશનની કન્ડિશન હોય ને, જેમ કે હવે કોઈ રસ્તો નથી, ઓપરેશન જ કરવું પડે, હા, એ વસ્તુને તમે રિવર્સ કરી શકો એવું સાયન્સ બતાવે છે. હું નથી બતાવતી, ઓકે, હું તો એમાં ખાલી સ્ટુડન્ટ છું. પણ સાયન્સ આ તરફ વળેલી છે. સાયન્સ શું કહે છે કે જૈન ધર્મમાં અભયદાન ભગવાને કીધું છે, તો એના પાછળ વિધાઉટ સાયન્સ હોઈ જ ના શકે. એ લોકો શોધ કરી રહ્યા છે, અને શોધ કરતાં કરતાં આજે દુનિયાના બારે આવી ગયું છે કે તમે ઓપરેશન કરવું પડે. જે ગાંઠો તમારી ઓપરેશનથી બેટર થાય એ તમે અભયદાન, નોટ કે તમે ભૂખા રહ્યો. બે વસ્તુ અલગ છે. ભૂખ્યું રહેવાનું અને અભયનું દાન કરવાનું, એમાં ડિફરન્સ છે. ઓકે, સો સાયન્સ પ્રૂવ કરે છે કે તમને, તમે કહો ને મારી ની ઘસાઈ ગઈને ઓપરેશન કર્યું, હવે તમે એમ કહેશો તમે એના લેક્ચર કેમ નથી આપતા, અમે ની ઓપરેશનમાંથી બચી જાત. હું તમને સાચે કહું છું કે મેં અમુક જણને આ ક્રિયા કરતા ઓપરેશનમાંથી બચતા જોયા છે. યા પ્રી કાર્ટિલેજીસ, પ્રી બોન્સ, પ્રી ડિપેન્ડ્સ, યા દેટ કેન બી બોડી મેક્સ ઇટ. તમારી પાસે ઘણું બધું મેંદો અને જાડું ને બધું બહુ બધું ભરેલું છે, એ તમે અહીંયા ઉપયોગ કરીને એને રિપેર કરી શકો છો, જો અભયદાન કરવું હોય તો. મારું કહેવું એમ છે કે તમે તમારા સેલ્ફને દાન પહેલાં કરો ને પછી બારે દાન કરવા જાઓ. સો સ્વસ્થતા હશે. ઓકે, હવે તમે કહેશો ને એટલું બધું હંગર ઉપર હું બોલું, પણ હવે પછી આ 22 વસ્તુ છે હજી, હા, અહીંયા પહોંચવાનું છે મને. ઓકે, સો અભયદાન થઈ ગયું. હવે બીજું પીપાસા પરિસહ. હવે પીપાસા એટલે શું તમને ખબર છે? અતૃપ્તિ. બધાને ખબર છે. પીપાસા બધાને ખબર જ હોવી જોઈએ. કેમ ખબર છે? કે બીકોઝ જેમ ખાવું ઇમ્પોર્ટન્ટ છે એમ પીવું ઇમ્પોર્ટન્ટ છે. હા ને, અત્યારમાં કેટલું બધું ચાલી ગયું, ડિહાઇડ્રેશન. પાણી પીવો. પણ ભગવાન કહે છે કે પીપાસા પરિહસ. જેમ તમે ભૂખને સહન કરી હશે તો થિંગ્સ કેન બી રિવર્સ. એવી રીતના તમે પાણી પીવાનું જો પરિસહ્યું હશે, સ્વીકૃતિ કરી હશે, તો તમે ઘણી બધી વસ્તુઓ ઉપર વિજય પ્રાપ્ત કરી શકો છો. બિકોઝ આપણા બોડીમાં 72% વોટર છે. હવે એ 72% વોટર જો તમારા કીધે ચાલે તો કેટલો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય, કયો મને. 75% problem should be solved by yourself, by your body. So પીપાસા પરિસહ ઉપર એક લેખકે બહુ સરસ કીધું છે, બહુ સરસ વર્ડો પાણી ઉપર લખ્યું છે ને, કે ભગવાનની વાણી વાંચીને મેં પાણીનું છે ને વિશ્લેષણ કર્યું. એને બહુ બધા પોઈન્ટ્સ લખ્યા, એમાંથી મને એક બે બહુ ગમ્યા. હું તમને કહું, તમે પાણીને જો સ્ટીલ રાખો ને, આખું સ્ટીલ હોય, તો તમને મિરરની જરૂર ના પડે. એ તમને પોતાનો ભાગ દેખાય. બીજું, પાણી હશે ને તે ઉપરથી નીચે જ આવે, નીચેથી ઉપર ના જાય. એ કેમ એમ? હા. ત્રીજું એને કીધું કે કંઈ બી તમને સાફ કરવું હોય ને, કંઈ બી, તો પાણી તમને ધોઈ દે. એવા એને 100 પોઈન્ટ્સ મૂક્યા છે કે વાય વોટર ડઝ ઓલ ધીસ થિંગ્સ. સો ભગવાન કહે છે કે પાણીને બી સમજ પડે છે કે પરિસહ શું છે. એમાંથી પાણીમાં જીવ છે. ભગવાને પ્રૂવ કર્યું કે આ જીવ તો છે. કેન યુ ઇમેજિન? એના પાસે જે ગુણો છે બધા,
હમ જે એ બીજાને હેલ્પ કરે છે. હમ તો એનું વિશ્લેષણ કરીને એને કીધું કે વોટર ઇઝ અ લાઈવ બોડી. હમ હવે વોટર લાઈવ બોડી હોય ને આપણા પાસે 75% હોય તો આપણે તો રીચ ના કહેવાય. હું તો મારા સેલ્ફને બહુ જ ઘણું કહેવાય, આપણે 75 આઈ વોઝ રિચેસ્ટ પર્સન. પણ આપણે આ ખુમારી આવતી જ નથી. હમ આપણને એમ થાય મન તો આવડે નહીં ને, મને તો કીધું નહીં ને, મને અરે ભાઈ તારા પાસે 75% દીધેલી વસ્તુ છે જે અબક્ષવાસ્તુ તું વાપરી શકો છો, અને એનું રિચનેસ તું પ્રાઉડ કેમ નથી તમને? હમ પણ ના ના, આપણા પાસે ના થાય. આપણને એ પ્રાઉડ કરતાં આવડતું જ નથી. ના ના, આપણે શીખાડ્યું એમ તો હું ના કહું, મેં વાંચ્યું નહીં. હમ આ કોન્સેપ્ટમાં મેં વાંચ્યું હતું, મારા પાસે છે ચોપડી, અને ભગવાને ખુમારી બતાવી છે. એટલે વિચાર કરો કે આપણો જૈન ધર્મ કેટલો બધો રૂપાળો છે, કે બધા જીવોને કે છે, એક નહીં તમે હું કે જૈન છો એમ નહીં, એવરીબડી. અને બીજું એમ લખે છે કે એક ઝાડ છે, રાઈટ, ઝાડમાં માટી નાખો કિલો બી ને, મેં ઝાડ ઉગશે, માટી ખતમ થતી નથી. કેમ એમ? બિકોઝ પાણીનું પરિસર છે. એ પાણીને વાયુમાંથી જીવે છે, ન કે માટીમાંથી. વિચ ઇઝ આપણને નોલેજ જ નથી. ઓકે, સો પીપાસા પરિસર. પછી ત્રીજું છે સીય પરિસર. સીય એટલે કોલ્ડ, શીતળ. યા, સો કોલ્ડ પરિસરને કીધું છે કે અનુકૂળ પ્રતિસર છે, એટલે આ ઠંડુ પ્રતિસર છે, જે કે આપણને ગમે. અને ઠંડુ હોય તો આપણને ગમે, પણ એ છે પરિસર, તમારે સ્વીકૃતિ તો કરવી જ પડે. જ્યાં સહન શક્તિનું નામ આવ્યું ત્યાં સ્વીકૃતિ આવી ને ત્યાં પરિસર આવ્યું. ઓકે, સો શીત પરિસર, કુલ પરિસર તમને ગમે એટલે આપણે શું કરીએ? આપણને ગમે ને એ વસ્તુને આપણે લેઝીનેસમાં ઉપયોગ કરીએ. ઠંડી આવે એટલે આપણને ખાઈને સૂવાનું વધારે ગમે. ઠંડી આવે એટલે આમ કરવાનું બહુ ગમે. ઠંડી આવે એટલે ગરમીને વાગોવાની, ગરમીને કહેવાનું તું બહુ ગરમ છે, ઠંડુ ગમે છે. સો ગમતું ના ગમતું કોઈ ઊભું કરનાર હોય તો એ શીત છે. એટલે ભગવાન કહે છે સ્વીકૃત કરીને સહન કરો, પણ એમાં અતિશયોક્તિ નહીં કરો. એક ગમે છે એટલે ત્યાં જ રહેવાનું, એ જ કરવાનું, નો, યુ હેવ ટુ ટ્રેન યોર સેલ્ફ બોથ. એટલે એને કુલ પ્રતિશત કીધું છે કે ગમતી વસ્તુ બી એક સ્વીકૃતિ કરવી પડે નહીં, નહીં તો રોંગ, એનો ઉપયોગ આપણે રોંગ કરીએ. ઓકે, ચોથું છે ઉષીય પરિસર. ઉષીણ પરિસર એટલે ગરમ, હીટ, ગરમ, ઉષ્ણ પરિસર. ગરમ, હા, વિચ ઇઝ વી આર સફરિંગ રાઇટ નાવ. સો ભગવાનનું 2250 years બેક ભગવાને પ્રિડિક્શન કર્યું છે. આમાં આપણા પાસે છે કે શીત બહુ ગમતું થશે ને તો ઉષ્ણ બહુ વધી જશે. સો ધીસ ઇઝ મેન મેડ ડિઝાસ્ટર. આપણને ઠંડુ બહુ ગમ્યું એટલે ગરમી ને ઇમ્બેલેન્સ કરી દીધી. આપણે હ્યુમન્સ છે ને, કોઈ વસ્તુ ગમે એટલે વધારે કરી દઈએ એને, તો ઓલું ઇમ્બેલેન્સ થઈ ગયું. સો એટમોસ્ફિયરિક અત્યારના ઇમ્બેલેન્સ ચાલી રહી છે દુનિયા. ઓકે, સો અત્યારના કોન્ફરન્સ છે કે હીટ, લંડનના જે ઘરો છે ને એ હીટને જોઈને બનાવ્યા, રાઈટ, ઠંડીને જોઈને બનાવ્યા, પણ હીટને જોઈને બનાવ્યા, ધ્યાન જ નથી દીધું તો ઘરમાં જ રહી નથી શકતા બધા. ગરમી થાય છે ઘરમાં, પંખાની વ્યવસ્થા છે નહીં, એરનું સર્ક્યુલેશન છે નહીં. સો કેન યુ સી, આપણે એક જ વસ્તુને વધારે ભાર દઈને વસ્તુઓ ઉપર બેલેન્સ ના કર્યું. ઓકે, સો હવે દ્વિવિંગ પરિસર, પીપાસા પરિસર, સીય પરિસર અને
ઉશીણ પરિસહ. ઓકે, હમ હવે દંસમય મસય પરિસહ. દંસમસય પરિસહ. હવે દંસમસય પરિસહનો મિનિંગ શું છે? કંઈક તમને કઈડી જાય, દંસમંશક, દંશ કંઈ બી તમને કઈડી જાય. હમ ઘણીવાર આપણે શું કરીએ ખબર છે? કઈડી જાય ને આપણે જોયું હોય ને તે તો સમજાય, પણ ખાલી ફિલિંગ્સ થઈને આપણે હલડલ કરીએ તો તે નથી સમજાતું. સમજાય? હમ પણ પછી આપણે એમ કે મને એક અનુભવ થાય છે કે અહીંયા જર આવે છે. અરે યાર, ટેવ પડી ગઈ છે તને. હમ ઓકે, સો ફ્યુ હેબિટ્સ. એક વખત કીડાએ કરડ્યું, એની સેન્સ તમે અનકોન્શિયસ માઇન્ડમાં સેટ કરી દીધી અને એનો અનુભવ તમે ઘડીએ ઘડીએ કરો. જો કંટાળો આવે તો આપણને કોક કઈડે એવું લાગે, બહુ ગરમી હોય તો કઈડે એવું લાગે, ઠંડી હોય તો કઈડે એવું લાગે. અરે યાર, શું છે? હેબિટ છે તમારા પાસે, તમે એને ટ્રેન જ નથી કર્યું બોડીને. તમે એક વખત કઈડ્યું ના કઈડ્યું શું, બસ એ જ તમને દેખાય, એ જ તમને અનુભવ થાય. એટ્સ રોંગ. સો ભગવાન કહે છે કે દંશ, કોઈ તમને કઈડું, તમે જોયું, એને તમે સ્વીકૃતિથી સહન કરતા શીખો. એ નવરું નથી કે તમને આવીને ગળી જાય. એના પાસે ટાઈમ નથી એટલો. ઓકે, સો કેટલા થઈ ગયા? દ્વિગિંચ પરિસહ, પિપાસા પરિસહ, સિય પરિસહ, ઉષીણ પરિસહ, દંસમય પરિસહ, અચેલ પરિસહ. હમ અચેલ એટલે શું ખબર છે? બહુ વસ્તુઓ ઉપર નાખીએ ને, જેમ કે મેં આ કપડાં નાખ્યા ઉપર, બરાબર, પછી એમાં બધું કલર પહેરી લીધું, તો મને કપડાં વગરનું બી રહેતા આવડે. નો તમને ખબર છે, આપણું એક્સિડન્ટ થાય કે કંઈ બી પ્રોબ્લેમ થાય કે તમે હોસ્પિટલમાં જાઓ ને, તમારા કપડાં ફાડી નાખે પેલા. હમ આઈ ડોન્ટ નો, તમને મારો જોબ છે એટલે મને ખબર કે અમે વિચાર ના કરીએ કે સારું નરસું શું કપડાં, સીધું કાતરીથી કાપી જ નાખે ને તમારી બોડી. સો વી સે કે આ ડિગ્નિટી જાય આપણી, હે ને? એવું ગરમ ના, ખરાબ લાગે. યા પણ ઉઘાડું રહેતા બી આવડવું જોઈએ, એની સ્વીકૃતિ હોવી જોઈએ. કેમ હોવી જોઈએ? ઇમરજન્સી થાય ને આવી, હું તમને, આ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, તમે સમજીને રાખજો. તમે શું કરજો ખબર છે કે તમારા કપડાથી એક કપડું મોટું પહેરવાનું અને એવી ટેવ પાડવાની. આખા દિવસમાં એક વખત એવું પહેરવાનું છે જરાક મોટું હોય. ઓકે, એટલે આપણા બોડીને કપડાથી દૂર રહેવાની થોડીક હેબિટો પાડવાની. એમાં શું થાય ખબર છે? બોડી ઓક્સિજનેટેડ થઈ જાય, ફંગલ ઇન્ફેક્શન નીકળી જાય, એર સર્ક્યુલેશન થઈ જાય, અને જ્યારે તમારું કંઈ બી આવું એક્સિડેન્ટલી કાંઈ વસ્તુ થાય ને, કોઈ કપડાં કાપે ને, તો ત્યારે તમને શોક ના લાગે, બોડીને શોક લાગે. જ્યારે કપડાં કાપીએ છીએ, તમને ખબર છે ઘણા જણને હાર્ટ એટેક આવી જાય એના લીધે. હવે તમે કહેશો નીતાબેન, નેચરલ ડેથ, નોટ નેચરલ ડેથ, એ કેટેગરીમાં નથી આવતા. તમે તમારા શરીરને સહન કરતા ન શીખાડ્યું, આની ટ્રેનિંગ તમે તમારા શરીરને ના આપી, તો એ રિએક્ટ કરી ગયો. કોકને તમે આમ પકડો ને તો એનું બ્લડ પ્રેશર વધી જાય, કારણ કે એને ખબર જ નથી કે આમ કરાય, ટ્રેન જ નથી કર્યું. સો ભગવાન કહે છે કે મોત, તમે છે ને 1 મહિનામાં એક વખત હોસ્પિટલ વિઝિટ કરવાનું નક્કી કરી લો કે એક વખત હું હોસ્પિટલ ખાલી આંટો મારીને આવી જવાનું. મને સ્ટ્રોક આવ્યો હતો ને ત્યારે ફાડી જ નાખ્યું હતું એકદમ. મને સંભળાયું જ 5 નહીં. મહિના પહેલા સ્ટ્રોક આવ્યો ને મને, ત્યારે એ લોકો એવી રીતે કપડાં ફાડી જ નાખ્યા પેલા. સી, અને તમને શોક લાગ્યો હશે, તમને ગમ્યું નહીં હોય. હા, મને પાછું કીધું તારું બધું ફાડીને નાખે છે. મેં કીધું કર નાખ, વાંધો નહીં.
યા પણ તમારા બોડીને એઝ અ માઇન્ડલી તમને ગમ્યું નહીં હોય, કારણ કે તમે જોયું ના હોય ને કોઈ દિવસ, કોઈથી જોયું. જોયું જ ના હોય. સો એનું રિએક્શન, કેન યુ સી ભગવાન કેટલું બધું આપણને આયુષ્યમાં સરળતા આપવા વાસ્તે ટ્રેન કરી રહ્યા છે. બહુ જ ફાઇન છે. મને આ 22 વસ્તુ બહુ જ ગમે છે. અને આ થાય છે એવરી ટાઈમ, બધાને થાય છે, મને એકને નથી થતી. ઓકે, સો હવે અરતિ, અરતિ, અચેવ, અચેવ હાસ્ય. પછી અરિય, અરિય બી કહેવાય છે, અરી બી કહેવાય છે, અને અરતિ બી કહેવાય છે. ઓકે, અરતિ એટલે શું? હાસ્ય કે દુઃખ? ડિસ્કનેક્ટ. ડિસ્કનેક્ટ. હવે આપણે શું કરીએ ખબર છે કે આપણે છોકરો જમવા આવ્યો, ઓકે, એને કીધું નતું તમને જમવા આવવાનો છે, તમે શું કરો? તમારો ભાગનું ખાવાનું એને આપી દે. હે? તમે એ ભોજનથી ડિસ્કનેક્ટ કરીને તમે આપી શકો ને. જો આવી ટેવ ના હોય અને જો કોક આવે તો આપણે શું કરીએ? આ જાય તો બેટર છે ભાઈ, ખાવા ટાણે આવી ગયા. હે ને? સો કેટલું ડિટેલ આપણને ટ્રેન કરે છે ભગવાન, કે તમે આ તમારા લાઈફમાં હશે તો તમને કેટલા બધા કર્મની નિર્જરા જાતે થઈ જાય. કોક આવે તો ગમે ને કોક આવે તો ના ગમે. સો એ ના ગમવાની વસ્તુ આપણે જો ટ્રેન હોય ને તો આપણને ના થાય. ઓકે, સો ડિસ્કનેક્ટ. પછી 8મું છે વુમન, ઇથિ પરિસ. ઇથિ એટલે સ્ત્રી, અને ભગવાને સ્ત્રીને કુલ પરિસહમાં મૂકી છે કે એક એનામાં એક કળા છે જે એન્ટરટેન કરી શકે છે. સો બધાને ગમે, એટલે લગ્ન કરે, એટલે હે ને ગમે. સો એ ગમવાનું રિયલી ટેમ્પરરી છે કે પરમનન્ટ છે એ સમજાવે છે આખા અધ્યાયમાં. કે ઓકે, સ્ત્રી મળ્યું, સ્ત્રી થયા, પણ એ પરમનન્ટ તો નથી જ ને, પણ ગમે છે, સ્વીકૃતિ છે, ગમે છે. એ સ્વીકૃતિ મળી ગઈ છે સ્ત્રીને કે બધાને ગમે છે. ગમે છે એટલે એવરીબડી ગોટ મેરીડ, એવરીબડી ગોઝ થ્રુ સર્ટન ઇમોશનલ. અને સો એમાં કંટ્રોલ કેવી રીતના કરવાનો કે હું એક સ્ત્રી સાથે સંભોગ કરું પણ બધા બાકી બધાનો ત્યાગ છે, લિમિટેશન. હે ને? સો લિમિટેશન તો એ શીખાડી ને, લગ્ન કરી દીધા, એકના સાથે રહો પણ બધા સાથે નહીં જવાનું, બધા ગમે છે એમ નહીં કહેવાનું. સો શીત પરિસરમાં સ્ત્રીને મૂકી છે. ઓકે, હવે 9 ચર્યા પરિસર. ચર્યા એટલે શું? ફરતા ચર્યા, ફરતા ફરતા. ચર્યા એટલે શું ખબર છે? કે એક ભમરો છે, બરાબર ને, એક હું છું. હવે ભમરો શું કરશે? ચર્યા પરિશ્રમમાં છે, હું બી ચર્યા પરિશ્રમમાં છું. હું શું કરીશ ખબર છે? કે મને ચેવડો બી ભાવે, ચાય બી ભાવે, ને ચર્યા બધી જગ્યાની મને ભાવે, ને વધારે બી ઓછું બી. પણ ભમરો શું કરશે ખબર છે? કે એને જોઈએ એટલું જ, એ બધાને ડિસ્ટર્બ કરીને ક્રિયા નથી કરતો. સો કેન યુ સી, ભગવાન કહે છે કે એક ભમરામાં બી આ છે, પણ તમે યાર સમજતા નથી. આપણે જમવા બેસીએ ને તો બી 4 જણને ડિસ્ટર્બ કરી દે. હું જમું છું, તને ખબર ના પડે? તું જમો છો, તું જમો છો, કાંઈ એમાં તને ખબર ના પડે એ બોલવાની જરૂર નથી. સો ચર્યા પરિસર ઉપર હાઉ વી કેન કંટ્રોલ. આ બધા વાસ્તે તમારે જો પ્રેક્ટિસ કરવી હોય ને તો એક વસ્તુ લેવાની ને હાઉ ટુ પ્રેક્ટિસ એ બતાવીએ છીએ આમાં છે. ઓકે, you can do it, and when you do it you will realize that this is right way to do it. Okay, so ચર્યા પરિસર. પછી
હું બધાના નામ પાછળ નહીં લઉં હવે, કારણ કે લોંગ થતું આવશે. ઓકે, નિસ્સિહિયા પરિસહ 10th. નિસ્સિહિ પરિસહ. નિસ્સિહિ પરિસહ એટલે કે સ્પોટ ઓફ સિટિંગ, સ્ટડિંગ એન્ડ મેડિટેશન. એમાં બી આપણે સખણા બેસતા નથી. યા, નિસ્સિહિ પરિસહ એટલે સ્પોટ ફોર સિટિંગ, સ્ટડિંગ એન્ડ મેડિટેશન. ભગવાને આના ઉપર ઘણા જણે પીએચડી કરી છે. આના ઉપર ઘણા જણ છે જે કે ધ્યાન, સ્ટડી અને મેડિટેશન ઉપર પીએચડી, કેવી રીતના મેડિટેટ કરવાનું, કયા પોઈન્ટ ઉપર મેડિટેટ કરવાનું, કેટલા વખત કરવાનું, કોને શું કરવાનું, કોને શું નહીં કરવાનું, કયા ફોર્મમાં જવાનું, પેલા કયા નિયમમાં જવાનું, એ બધું લખેલું છે. જો તમારે આ પરિસહ તમારા લાઈફમાં લાગુ કરવો હોય તો. ઓકે, અને આ બધા મોક્ષ માર્ગ તરફ લઈ જવાની પ્રેક્ટિસ છે. યા, અને એમાં એક આ સામાયિક છે તમારી 45 મિનિટ્સની પરિસહ ઇઝ સામાયિક, આ મેડિટેશનમાં આવે છે. ઓકે, હવે છે 11મો સેજ્જા પરિસહ. સેજ્જાનો મિનિંગ છે સૈયા, બેડ ઓર લોજ. સો ભગવાનને કંઈ જરૂર હતું બેડમાં ચર્ચા કરવાની? નો, ના, બહુ ઇમ્પોર્ટન્ટ છે. કાયોત્સર્ગ બહુ ઇમ્પોર્ટન્ટ છે. બહુ કાયોત્સર્ગ. કારણ કે આમાં હું 2 વખત આર્ગ્યુમેન્ટમાં આવી ગઈ છું કે સૈયા પરિસહ એકદમ જ પ્રેક્ટિસ કરવા જેવું છે. તમે ખાલી સૈયા ઉપર સૂઈ જાઓ, ગમે ત્યાં સૂવો, એનું કોઈ નિષેધ નથી કે નીચે સૂઈ જાઓ ને ખાટલા ઉપર સૂઈ જાઓ, નથિંગ. યુ જસ્ટ હેવ ટુ સે ઉપસર્ગ યોર કાયા, રાઈટ? કાયોત્સર્ગ, ને તમારા કાયાની ઉપસર્ગ કરી દો, રાઈટ? અને પછી ખાલી કોઈ બી એક વર્ડ, અરિહંતાણમ, નમો, ઓમ, કંઈ બી બોલો. તમે 9 to 14 ટાઈમ્સ બોલો ને તો તમારી નીંદર, તમને નીંદર ન આવે તો તમને કંઈક પ્રોબ્લેમ છે, એનું એક સિમ્ટમ્સ છે. કાયોત્સર્ગમાં જ્યારે બ્લડ પ્રેશર કોઈનું ડાઉન ન જતું હોય ને, જેમ કે આવ્યા જ રાખે 170, 200, 300, ધીસ એન્ડ દેટ, તો કાયોત્સર્ગમાં સુડાવીને બ્લડ પ્રેશર લઈને 10% ડાઉન થઈ જાય. કેમ એમ? સૂતા ફેન એમાં બહુ શું થાય છે તો ડાઉન થઈ ગયું. પણ તમને આની જાણ હોવી જોઈએ ને. ભગવાન આપણને શીખાડે છે કે કેમ સૈયા ઇમ્પોર્ટન્ટ છે, પણ આપણે આનો વિચાર ઊંડે ના કર્યો. તમે સૂઈ જાઓ ને તો તમે અર્થના મેગ્નેટથી લોન્જિટ્યુડનલ થઈ ગયા, એટલે તમારું બ્લડ ડાયરેક્ટ નથી મેગ્નેટિક લેવલમાં, આમ થઈ ગયું, બરાબર? હવે આમ થતાં જ બધું લોહી તમારું શરીર વાપરશે, રાધર દેન ગોઈંગ ટુવર્ડ ધ અર્થ. That is the logic behind it. તો શૈયા is important than just the say કે સુવાનું શું વાત કરે છે ભગવાન. ઓકે, સો આમાં બી બહુ બધું શીખવાનું છે આપણને. હવે 12મું છે આક્રોશ પરિસહ. આક્રોશ, એબ્યુઝ, મનથી, વચનથી, કાયથી. અત્યારે હું જો 4-5 કલાક બોલું ને તો તમે બધા કહેશો અરે યાર ચૂપ રહ્યો. મનમાં તો એમ કહેશે આ બંધ કરે ને તો ટુ મચ થઈ જાય. કોક બહુ બોલે ને તો એમ થાય બસ હવે આ બંધ કરો તમે. આક્રોશ. સો આક્રોશને કંટ્રોલ કરવા વાસ્તે ભગવાને શું બતાવ્યું છે કયો? સમતાનો ગુણ અપનાવવો.
ના રે ભાઈ, તમે સામાયિક જ લીધી છે, એ ક્રિયામાં જ બતાવે છે. સમતા, હે ને, સમતાનો અભ્યાસ કર્યો હશે તો 2 કલાક નહીં 4 કલાક બી ઊભું રહી શકાય. ઓકે, સો આક્રોશને કંટ્રોલ કરવા વાસ્તે તમે ઓલરેડી પ્રેક્ટિસ કરી જ રહ્યા છો. ઓકે, સો આક્રોશ પરિસહ પછી વય પરિસહ. વહ પરિસહ એટલે શું ખબર છે? વહ એટલે પનિશમેન્ટ. હવે તમે કહેશો કે એબ્યુઝ આક્રોશનો તો અભ્યાસ કર્યો, હવે પનિશમેન્ટનો અભ્યાસ કરવાની શું જરૂર છે? હા, પણ ડેફિનેટલી હું મારી સ્ટોરી કરું તમને આમાં. મેં એક પેપર લખ્યું આર્ટિકલ કર્મા ઉપર. મારું આર્ટિકલ પબ્લિશ થઈ ગયું. ઓકે, પછી હું બોલી, પછી હું યુનિવર્સિટી ગઈ અને મને એને કીધું કે રિજેક્ટેડ, તમારો આર્ટિકલ બી એક્સેપ્ટ નહીં કરીએ, તમને બી એક્સેપ્ટ નથી કરતા અને તમે જઈ શકો છો. સો હું ચૂપ રહી અને આવી ગઈ ઘરમાં અને મેં પાસે ટાઈમ માંગ્યો. મેં કીધું કેટલા મિનિટમાં પાછું તમે મને એક્સેપ્ટ કરશો, મને ટાઈમ આપો. તો કે 2 કલાક છે, તમે જઈ શકો છો. હવે હું અહીંયાથી ઇન્ડિયાથી હું ઘરે કઈ રીતના આવું? તમે માનશો નહીં, મેં તો ટિકિટ બુક કરીને તો ઘરે આવી ગઈ. બિકોઝ સહન શક્તિ નથી કે પ્રાયશ્ચિત મળે પછી કેવી રીતના એને ટેકલ કરવાનું. ઘરે આવી ગઈ અને પછી મેં કીધું કે આઈ એમ પનિશિંગ માય સેલ્ફ. મને નથી ખબર આનો રસ્તો શું કરવાનો. આઈ એમ પનિશિંગ માય સેલ્ફ. સો મને થિંક જ નથી થતું કે શું કરવું હવે. કારણ કે પબ્લિશ થયેલી વસ્તુ રિજેક્ટ થઈ જાય યુનિવર્સિટીમાં જઈને તો કેવું લાગે? મને કહો તમને કેવું લાગે, તમે મારા જગ્યાએ હો તો. પણ બહુ સારું કર્યું એ લોકોએ મને રિજેક્ટ કરી. તો આજે મેં બીજા 2 પેપર લખ્યા. ઓકે, અને જે 2 પેપર લખ્યા છે એમાં મને કેટલી બધી વસ્તુની જાણ થઈ, પણ મેં ઉતાવળ ડિસિઝન લીધું, ત્યાંથી અહીંયા આવી ગઈ. એ મને નહોતું કરવાનું, કારણ કે મેં પનિશમેન્ટ લઈને ત્યાં જ બેસી રહી હતી 72 hours. તો બીજું પેપર હું લખતી હતી જ, તો લખીને પ્રેઝન્ટ કરીને આવી જ આખે ધક્કો બચી જાય. પણ નારેનાર મગજ, ખરેખર હું ઘરે આવી ગઈ. નથી કર, બિકોઝ તમે રિજેક્ટ થાવ તો કેવું લાગે? હશે ઓકે, ડઝન્ટ મેટર. કારણ કે કોઈને બ્લેમ કરવાનું તો ટેવ નથી, એટલે કોઈને બ્લેમ નહીં કર્યા, કોઈ ટીચરને નહીં કર્યું, કોને નહીં કર્યું, પણ પનિશમેન્ટ લીધી અને અહીંયા આવી ગઈ. પણ હવે એને 2 વર્ષ થઈ ગયા. ઓકે, સો if I got the punishmentની પરિસહ, right, if I could have trained myself કે મને રિજેક્શન બી મળી શકે, નોટ કે એવરી ટાઈમ બધાને આપણે ગમીએ જ, પોસિબલ નથી. તો કદાચ મારું એક્શન ડિફરન્ટ હત અને મારું આઉટકમ બી ડિફરન્ટ હત. ઓકે, હવે 14 જાયણા પરિસહ. હવે જાયણા પરિસહ એટલે યાચના પરિસહ. એ તો આઈ થિંક બહુ ફેમિલિયર વર્ડ છે, જાયના પરિસહ, વિચ ઇઝ આસ્કિંગ ફોર એનીથિંગ. હવે હું આસ્કિંગ ફોર એનીથિંગ કહું તો તમને સમજાય છે ને, કે નથી સમજાતું? એ બી ઇફ આઈ એમ આસ્કિંગ યુ કે આજે હું નહીં કરું, ઓકે, સો મારું તો થઈ ગયું, પણ તમને જે અગવડ થઈ એનું મને શું? પણ એનું મારે ધ્યાન રાખવાનું. ઇફ આઈ એમ આસ્કિંગ સમથિંગ, તો તમારે એ વસ્તુનું ધ્યાન રાખવાનું કે એના જગ્યાએ હું હોત તો કેવું લાગે, હે ને? સો વેન એવર યુ આસ્ક સમથિંગ, એ એક જાતની સ્વીકૃતિ છે, એક જાતનું પરિસહ છે. જો આપણે ટ્રેન થયેલા હોય તો આમાં બહુ પ્રોબ્લેમ્સ ના થાય. આપણને ના સાંભળવાની ટેવ પડી જાય કે આપણને સમજાય કે એના ઘરમાં નહીં હોય એટલે નહીં આપ્યું, ઓર એના પાસે નહીં હોય એટલે મને ના મળ્યું. ઓકે, સો આસ્કિંગ પરિસહ. હવે 15
અલાભ પરિસહ, હમ રિફ્યુઝલ, હમ વિચ સમજાય છે ને. રિફ્યુઝલ, આપણને કોઈ ના પાડે, આપણો લાભ ન થાય તો આપણને અમુક વસ્તુ તો થાય જ, ક્રોધ આવે, ઉતાવળ થઈ જાય, આપણે બીજી જગ્યાએ ગોતવા માંડીએ, યા હમ બટ બી અવેર કે તમને જ્યારે કોઈ ના પાડે ને તો એ તમારા સારા વાસ્તે હોય એવું તમારે ટ્રેન કરવાનું તમારા મગજને, કે આજે આ ના થયું તો એ કદાચ મારા વાસ્તે સારું થવાનું હશે. હમ ઓકે, હવે 16 હમ રોગ પરિસહ, હમ વિચ ઇઝ તમને ખબર છે કે બધા પાસે કંઈક ને કંઈક પ્રોબ્લેમ એઝ અ હોય. ડિઝીઝ છે જ. હમ હવે તમે એને કેવી રીતના સહનશક્તિ આપો છો એ તમારા ઉપર છે, પણ હમ ભગવાન કહે છે કે જો તમારા પાસે ઇલનેસ ના હોય ને તો તમે હમ ભગવાનને નામ લેવા તૈયાર ના થાવ ના એવું થાય. હ્યુમન્સ છે. હમ યાદ જ ના આવે, એમ લાગે કે ટાઈમ જ નથી તારા. હમ ઓકે, તણફાશ પરિસહ, તણફાસ એટલે પ્રિક, પ્રિક એટલે પ્રિક એટલે તમને કહું કેવી રીતના તૃષ્ણ સ્પર્શ, કોઈક નાના સ્પર્શથી બી આપણને બહુ મોટી ઈજ્જત થઈ શકે. તૃષ્ણ પરિસહ, અને ઘણાને તો સરપ બાજુમાંથી નીકળી જાય તો બી કાંઈ ન થાય. હમ તો એવી તમારી આભા, તમારી શું કહેવાય ઓરા તમારા એવા હોય કે તમને હલવું બી ના પડે. તૃષ્ણ પરિસહ એ તમે એવું, એ લોકો એમ કે તમે જો આનો અભ્યાસ કરો ને તો તમારા પાસે લેશ્યા એવી થઈ જાય કે નથિંગ વિલ હેપન, એટલી બધી લબ્ધિઓ મળે. આ પરિસહની ટ્રેનિંગ કરે જે એના પાસે બહુ બધી લબ્ધિઓ આવી જાય, હમ બહુ બધી. એ બોલે ને તો એ કામ થાય, એ બોલે એ સમજાય, એ બોલે એ ગમે, એ બધું આ પરિસહની ટ્રેનિંગ હોય ને તો થાય. ઓકે, હવે 18 17. 17 તણપાસ પરિસહ, અચ્છા. યા રોગ પરિસહ, તણપાસ પરિસહ. ઓકે, એન્ડ ધેન જલ પરિસહ. આમાં છે ને હું શું કરીશ ખબર છે, આ પાનાનું તમને કોપી કરીશ, બિકોઝ હું તમે બોલીશ તો વર્ડ ઘણીવાર જલ્દી બોલાઈ જાય, પછી પ્રોનાઉન્સિએશન તમને સમજાય ના ને, તો આખું હા. કોપી કરી, ઇંગ્લિશમાં છે તો કોપી કરીને હું તમને આપી દઈશ, નો પ્રોબ્લેમ. ઓકે, 19th ગુડ એન્ડ રિસ્પેક્ટફુલ ટ્રીટમેન્ટ. ગુડ એન્ડ રિસ્પેક્ટફુલ ટ્રીટમેન્ટ, સંસ્કાર પુરસ્કાર પરિસહ, સંસ્કાર અને પુરસ્કાર પરિસહ. તમને કોઈ ગિફ્ટ આપે કે કોઈ તમારું માન સન્માન કરે, એને પાછું શીતમાં મૂકેલું છે ભગવાને. એ આપણને બહુ ગમે, કોઈ ગિફ્ટ આપે, સત્કાર આપે, માન આપે, પણ એની બી જો ટ્રેનિંગ ના હોય તો એમાં વાયાત વેળા રીતના બિહેવ કરે માણસો. મારી ચેર આ હતી, અહીંયા કેમ બેસી ગયા તમે? ઓકે, સત્કાર મળેલું છે ભાઈ, તારી ચેર બી બને, પણ એવી રીતના બિહેવ કરે એ લોકો, કારણ કે એ લોકોને મેનરિઝમ ના હોય. ઓકે, સારી વસ્તુ છે પણ તેમાં બિહેવિંગ ખરાબ કરે એ લોકો, પછી આપણને બીજી વખત એને મહેમાન કરવાનું બી મન ના થાય, એમ થાય આને મહેમાન રીતના બી નથી બોલાવા. ઓકે, કારણ કે એ લોકોને ટ્રેન કરે, એ પોતે ટ્રેન થયેલા ના હોય. એ લોકોને એમ જ થાય કે મને પહેલી સીટમાં બેસાડવાના ને હું જ બોલું તો બધા સાંભળો, દેટ્સ ઇટ, હે ને. સો એ બી એક જાતના સંસ્કાર છે કે તમને સીટ આપી, તમે બિહેવ કરો. ઓકે, બીજું નોલેજ, 20th ઇન્ટેલિજન્સ. ભગવાને આના ઉપર બહુ જ સરસ એક બે ત્રણ વસ્તુઓ લખેલી છે કે નોલેજને શું કહેવાનું, કયા નોલેજને તમે કહો કે આ નોલેજ છે. જેમ કે કેવડી છે પોતે, રાઈટ, કેવડી છે પોતે, પણ સામેવાળો ક્વેશ્ચન કરે છે
કે તને શું સમજાય છે, કે હું તારાથી વધારે ભણેલો છું. તો ત્યારે જે ભગવાનની મેન્ટાલિટી હશે આ સાંભળવા વાસ્તે, પોતે કેવડી છે, ઓકે, પણ એની સામે ઊભાવાળા માણસો એમ કહે છે કે તને સમજવું પડે છે, મને ખબર પડે કે તું કેમ અહીંયા આવ્યો છો ને. એ મિનિટે ભગવાને શું વિચાર કર્યો હશે ને કેવી રીતના એના મગજને બેલેન્સ કર્યો હશે, મને જાણવું જ કે કયા લેવલની એની સહનશક્તિ હશે કે ખરાબ બી ના લાગે, સારું બોલવાનું ને ઉપરથી એનો ઉદ્ધાર થાય એવું કરવાનું. એ ત્યાં સુધી તો આઈ ડોન્ટ થિંક સો કે હું મારી શક્તિ બી છે પહોંચવાની, અને આઈ ડોન્ટ થિંક સો કે એટલી હું ટ્રેન બી થયેલી છું, કારણ કે નોલેજ એક તો છે જ નહીં એટલું ભગવાન જેટલું, રાઈટ. અને અનંતાનું નોલેજ હોવા છતાંય ઇક્વેનેમિટીને કેવી રીતના મેન્ટેન કરી હશે. અને ભગવાન 30 years કેવડી પછી વિચરા છે, તો એ 30 yearsના લાંબા ગાળામાં કયા કયા ઉપસર્ગ, કયા કયા વર્ડ્સથી પાસ નહીં થયા હોય, અને શું શું અનુભવ કર્યો હશે. આઈ વિશ મને ઓર ટાઈમ હોય તો હું એ શું થિંક કરતા હશે એ મને જાણવું છે. ઓકે, આઈ એમ ટ્રાઈંગ, I will try and see. Okay, so knowledge is the one who makes you more pridey, more I know everything. એક નાનકડી વસ્તુ આવવા પાછળ એ વસ્તુ આવી જાય છે ઓટોમેટિકલી, તો એ ના આવવું જોઈએ. અને રિમેન વિનય રાખવાનો એ બહુ અઘરો છે, પણ વિલ ટ્રાય. ઓકે, સો ટાઈમની અભાસ હોવા છતાં લાસ્ટ છે ઇગ્નોરન્સ અને પછી છે ફેથ. ઓકે, સો ઇગ્નોરન્સને તમે કેવી રીતના સહન કરો અને દર્શનને કેવી રીતના સહન કરો. અને દર્શન ક્યાં કેટેગરીમાં આવે છે એ તમને ખબર છે? દર્શન પરિસરનું કારણ છે દર્શનાવર્ણીય મોહનીય કર્મ. એનો ઉદય હોય તો દર્શન પરિસર બહુ અઘરું છે કરવાનું. ઓકે, સો દસ ધ ટાઈમ લિમિટમાં બહુ ઓછી વસ્તુ સમજાય છે, પણ મને એમ હતું કે આટલું નાની વસ્તુ છે, આપણે સમજીએ છીએ, જો આપણે થોડુંક બી આમાંથી કરી શકીએ તો આપણા વાસ્તે કર્મની નિર્જરાનો બહુ મોટો રસ્તો છે. મારાથી કંઈ બી આગમ વિરુદ્ધ ઓર સંસ્કાર વિરુદ્ધ કંઈ બી બોલાયું હોય તો બોલું ચાલે, મિચ્છામી દુક્કડમ. અને તમે મને ફરગીવ કરજો મારાથી કાંઈ બી ભૂલ થઈ હોય તો. દેટ્સ ઇટ. થેન્ક યુ સો મચ લિસનિંગ.